ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો થોડો સમય કાઢીને જરૂર સાંભળો. 1. જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ, દહીં, ચીઝ વગેરે પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. 2. જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાતે જમ્યા પછી ગરમ પાણી પીવો. તમને જલ્દી આરામ મળશે. 3. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં પેળવીને પીવાથી વજન ઝડપથી ઓછો થાય છે. 4. જો ગળામાં ખરાશથી પરેશાન છો તો ચોકલેટ ખાશો. 5. જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નાળિયેર પાણીનું સેવન કરો. 6. જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનેમિયા જેવી બીમારી થવાનું જોખમ રહેતું નથી. 7. જો તમને જમ્યા પછી ભારે લાગે તો કાળું મીઠું અને લીંબુ સૂચીને ગરમ પાણી પીવો. તમને આરામ મળશે. 8. વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.